चलो प्रैक्टिकल पुस्तक 13मो अध्याय અને આજે આપણે વાંચીશું 1 થી લઈને 3 કલમ. પછી મેં એક સ્વાપદને સમુદ્રમાંથી નીકળતું જોયું. તેને 10 શિંગડા તથા 7 માથા હતા અને તેના શિંગડા પર 10 મુંગટ તથા તેના માથા પર ઈશ્વર નિંદક નામો હતા. નિંદક ને નિંદક. જે સ્વાપદને મેં જોયું તે ચિત્તાના જેવું હતું. તેના પગ રીછના પગ જેવા હતા અને તેનું મોં સિંહના મોં જેવું હતું. તેને અજગરે પોતાનું પરાક્રમ, પોતાનું રાજ્યાસન તથા મોટો અધિકાર આપ્યા. મેં તેના માથામાંના એકને મરણતોલ ઘાયલ થયેલું જોયું, પણ તેનો પ્રાણ ઘાતક ઘા રૂઝાયો અને આખું જગત સ્વાપદને જોઈને આશ્ચર્ય પામ્યું. પ્રેક્ટિકલનો અભ્યાસ કરતા આજે પાઠ નંબર 11. અહીંયા જે 13મો અધ્યાય જે છે, અને આમ તો એની કલમો વધારે છે, પરંતુ આપણે એને સિરિયલમાં જોવા માગીએ છીએ. અને સિરિયલમાં જોવા માગીએ છીએ કે કઈ ઘટના પહેલાં છે અને કઈ ઘટના પછી છે. તો ગઈકાલે આપણે જોલો કયો અધ્યાય જોલો ગઈકાલે? પ્રકટીકરણ 10, બરાબર. અને આજે આપણે જોઈ રહ્યા છીએ પ્રકટીકરણ 13. અને આ જ રીતે તમે પણ લખી રાખજો, કારણ કે આ એક ક્રમ છે કે જે પ્રમાણે આવનાર દિવસોની અંદર ઘટનાઓ જે છે એ બનવાની છે, એને આપણે ક્રમસર ગોઠવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો ફરીને એકવાર વાંચીએ પ્રકટીકરણ 13મો અધ્યાય, પહેલી કલમ. પછી મેં એક સ્વાપદને સમુદ્રમાંથી નીકળતું જોયું. તેને 10 શિંગડા તથા 7 માથા હતા અને તેના શિંગડા પર અહીંયા લખવામાં આવેલું છે કે એક સ્વાપદ જોયું. સ્વાપદનો અર્થ કોને ખબર છે? સ્વાપદનો અર્થ થાય છે એક પશુ. ઇંગ્લિશમાં નામ લખવામાં આવ્યું છે બીસ્ટ. ઇંગ્લિશમાં બીસ્ટ. આ સ્વાપદ એટલે કે પશુ એ ખ્રિસ્ત વિરોધી. કે પછી એને ઇંગ્લિશમાં કહે છે એન્ટી ક્રાઇસ્ટ. એને સમુદ્રમાંથી નીકળતું જોયું. સમુદ્રમાંથી નીકળતા જોયું. એના અલગ અલગ અર્થ છે, પણ એક અર્થ એવો છે કે એન્ટી ક્રાઇસ્ટ જે દેશનો છે એ દેશ એ ચારે તરફ સમુદ્રની સરહદવાળો વધારે છે. સમુદ્રમાં ચારે તરફ સમુદ્રની હદ વધારે છે, એટલે કે દેશનો ઘણો બધો ભાગ સમુદ્ર સાથે સંકળાયેલો છે. અને બીજું એને સમુદ્રમાંથી નીકળતું કેમ કીધું છે આગળ જોઈશું. એટલે અહીં તમારે 2-3 લાઈન છોડી હોય તો છોડી દેજો. એ જે સ્વાપદ એટલે કે પશુ એટલે કે એન્ટી ક્રાઇસ્ટ કે ખ્રિસ્ત વિરોધી જે છે, એને 10 શિંગડા અને 7 માથા છે. હા, 10 શિંગડા 7 માથા.
અને પ્રકટીકરણ 12 ને 3 આપણે શેતાન વિશે વાંચેલું. એમાં શું લખેલું જોયું તો ફરી વાર પ્રકટીકરણ 12 ને 3. વળી આકાશમાં બીજું એક ચિહ્ન પણ જોવામાં આવ્યું. જુઓ, મોટો લાલ અજગર હતો, એને 7 માથા અને 10 શીંગડા હતા. હા, આ કોણ છે? શેતાન. આ શેતાન. શેતાનને બી શું લખેલું છે? 7 માથા 10 અને 10 શીંગડા. તો કોને યાદ છે કે એ ખુલાસો શું હતો? 10 શીંગડા અને 10 10 રાજા અને 7 માથા એટલે સાત 7 દેશ અને એના 10 રાજા. 7 માથા એટલે એ પણ 7 દેશ અને 7 રાજા. અને 10 શીંગડા એટલે જેમ આપણે ઉદાહરણ આપેલું કે ભારત દેશના રાજા મોદી પણ વિજય રૂપાણી આપણા ગુજરાતના, એવી રીતે. તો આ જે સ્વાપદ એટલે કે જે પશુ એટલે કે એન્ટિક્રાઇસ્ટ છે એને પણ 7 માથા છે, એને પણ 10 શીંગડા છે. આ બધી સાંકેતિક ભાષા છે. હા, એવો કોઈ માણસ આવવાનો નથી. પણ એનો ખુલાસો પણ એ જ છે. અને આપણે વાંચીએ પ્રકટીકરણનું પુસ્તક 17મો અધ્યાય 9 અને 10મી કલમ. આનો ખુલાસો જ્ઞાની મન કરે. જે 7 માથા છે તે 7 પહાડ છે. તેઓ ફરી વાત. આનો ખુલાસો જ્ઞાની મન કરે. જે 7 માથા છે તે 7 પહાડ છે. તેઓ પર સ્ત્રી બેઠેલી છે. વળી તેઓ 7 રાજા છે. તેમાંના 5 પડ્યા છે. હા, અહીં લખ્યું કે તેઓ 7 રાજા છે. એટલે 7 દેશ છે. એ 7 દેશના જે વડાપ્રધાન હોય કે પછી પ્રેસિડેન્ટ હોય કે ગમે તે હોય, એવા 7 દેશ છે કે જે શૈતાનના અંડરમાં છે. અને 10 શીંગડા. આગળ વાંચો 12મી કલમ. જે 10 શીંગડા તે જોયા છે તેઓ 10 રાજા છે. તેઓને હજી સુધી રાજ્ય મળ્યું નથી. હા, પણ સ્વાપદની સાથે એક ઘડીભર રાજાઓના જેવો અધિકાર તેમને મળે છે. હા, સ્વાપદની સાથે એને અધિકાર મળશે. એટલે સ્વાપદ મેઇન અને એના હાથ નીચે બીજા રાજાઓ, એમ કરીને. એટલે કે જેમ ભારત દેશના વડાપ્રધાન રાજા મોદી અને ગુજરાતના વિજય રૂપાણી, એ રીતે. એટલે ખરેખર 7 માથા અને 10 શીંગડા જે છે શેતાનના છે. એટલે કે શેતાન જે છે ને એના વશમાં 7 એવા દેશ છે કે જે સંપૂર્ણપણે શેતાનના જ છે. અને 10 બીજા રાજ્યો કે પ્રજાઓ એવી છે કે જે સંપૂર્ણપણે શેતાનના વશમાં છે. કારણ કે શેતાનના માથા પર 7 મુગટ આપણે જોયેલા. પણ અહીંયા જે એન્ટિક્રાઇસ્ટ છે એના માટે શું લખેલું છે વાંચો છો ફરી. પહેલી કલમ પ્રકટીકરણ 13 અને 1. પછી મેં એક સ્વાપદને સમુદ્રમાંથી નીકળતું જોયું. તેને 10 શીંગડા 10 શીંગડા 7 માથા અને તેના શીંગડા પર 10 મુગટ તથા. હા, તેના શીંગડા પર 10 મુગટ છે. શેતાન છે પેલા માથા પર મુગટ હતા. અને જે સ્વાપદ છે એને શીંગડા પર મુગટ છે. એટલે જે સ્વાપદ એટલે કે એન્ટિક્રાઇસ્ટ છે એના શીંગડા પર મુગટ છે. શેતાનના માથા પર મુગટ હતા. એટલે આખા દેશ એના છે. પણ જે સ્વાપદ એટલે કે જે એન્ટિક્રાઇસ્ટ ભવિષ્યમાં પ્રગટ થવાનો છે એના 7 માથા પર 10 શીંગડા અને 10 શીંગડાની ઉપર મુગટ છે. એનો મતલબ કે જે 10 રાજ્યો કે પછી જે 10 પ્રજાઓ જે છે એ એના વશમાં છે. એટલે એ બધા એને બહુ માનતા હશે કે ના, આજ સાચો માણસ, આજ સારો. અને જે ઇબ્રાહિમના સમયની અંદર કે ઇઝરાયેલ પુત્રોના સમયની અંદર જે પ્રજાઓ વિશે ઈશ્વરે વાત કરેલી હતી, ફરી કરવા આપણે વાંચીએ ઉત્પત્તિનું પુસ્તક 15મો અધ્યાય અને 19 થી 21. એટલે એ કેનીઓનો
તથા કનીસીઓનો તથા કાદમોનીઓનો તથા હિત્તીઓનો તથા પરિઝીઓનો તથા રફાઈઓનો તથા અમોરીઓનો તથા કનાનીઓનો તથા ગિર્ગાશીઓનો તથા યબૂસીઓનો દેશ આપ્યો છે. હા, આ 10 પ્રજાના નામ અહીં લખેલા છે. ઈશ્વરે કીધેલું કે આ 10 પ્રજાનો તમે નાશ જ કરી નાખજો, પરંતુ ઇઝરાયલ પુત્રો એનો સંપૂર્ણપણે નાશ ના કરી શક્યા. એ પ્રજાઓ આજે પણ અસ્તિત્વમાં છે, જે આજે પણ એન્ટિક્રાઇસ્ટનું સમર્થન કરનારા લોકો છે અને એના વર્ષમાં એ લોકો કામ કરશે. અને પછી લખેલું છે જે પ્રેક્ટિકલ 13મો અધ્યાયની પહેલી કલમ કે તેના માથા પર ઈશ્વર નિંદક નામો હતા. માથા એટલે 7 દેશ. એ 7 દેશ એવા છે કે જે ઈશ્વરની નિંદા કરનાર છે, ઈશ્વરને માનનાર લોકો નથી. પછી પ્રકટીકરણનું પુસ્તક 13મો અધ્યાય બીજી કલમ. જે શાપાતને મેં જોયું તે ચિત્તાના જેવું હતું. તેના પગ રીછના પગ જેવા હતા અને તેનું મોં સિંહના મોં જેવું હતું. હા, અહીંયા લખવામાં આવ્યું છે કે જે સ્વાપત તે જોયું, એટલે કે ખ્રિસ્ત વિરોધી, એન્ટીક્રાઇસ્ટ કે બીસ્ટ કે પશુ, તો એની ખૂબીઓ આપવામાં આવેલી છે કે ચિત્તા જેવો હતો. બીજી બાબત લખે એના પગ રીંછના પગ જેવા હતા. અને ત્રીજી બાબત લખવામાં આવેલી છે એનું મોઢું સિંહના મોઢા જેવું હતું. હવે વિચાર કરો, આવું કોઈ પશુ જ ના હોય. પણ આ બધી સાંકેતિક ભાષા. આ જે એન્ટીક્રાઇસ્ટ છે ને, કેવો છે? ચિત્તા જેવો છે. અને ચિત્તો કેવો હોય? આપણે વાંચીએ હબક્કનું પુસ્તક, હબક્કુક. પહેલો અધ્યાય હબક્કુક હબક્કુક પહેલો અધ્યાય 8મી કલમ. તેમના ઘોડાઓ પણ ચિત્તાઓ કરતા વધારે જલદ છે. ચિત્તાઓ કરતા વધારે જલદ. એટલે ચિત્તો કેવો હોય છે? જલદ. જલદ એટલે કે બહુ જ ચપળ, ભાગવામાં સૌથી ફાસ્ટ. અને ચિત્તો એવો છે ને, જમીન પર બી ભાગી શકે ને ઝાડ પર બી ચડી જાય. અને ચિત્તા વિશે એવું છે કે એ કદી પણ શિકાર કર્યા વગર પાછો ના ફરે. તો ખ્રિસ્ત વિરોધી કેવો હશે? ચિત્તા જેવો, ચપળ, જલદ અને શિકાર કર્યા વગર પાછો ના હટે એવો. બીજી બાબત એના વિશે લખે છે કે તેના પગ રીંછના પગ જેવા છે. નીતિવચનનું પુસ્તક 28મો અધ્યાય 15મી કલમ.
15 ગરીબ લોકોને માથે દુષ્ટ હાકેમ હોય તો તે ગરજતા સિંહ તથા ભટકતા રીંછ જેવો છે. ભટકતું રીંછ ભટકાય શાનાથી? પગ હોય સારા તો જ. આના પગ વિશે ખાલી લખેલું છે કે એના પગ રીંછ જેવું, રીંછના પગ જેવા એના પગ છે. એટલે ખ્રિસ્ત વિરોધી જે છે ને ભટકતો માણસ, આજ અહીં હોય તો કાલે ત્યાં હોય, એનું કોઈ ઠેકાણું ના હોય. ત્રીજી બાબત એના વિશે લખેલી છે, એનું મોં સિંહના મોં જેવું છે. એન્ટીક્રાઇસ્ટનું મોઢું સિંહના મોઢા જેવું છે. પહેલો પિત્તર 5મો અધ્યાય 8મી કલમ. સાવચેત, સાવચેતી નહીં, સાવચેત. ગાજનાર. સાવચેત થાઓ, જાગતા રહો, કેમ કે તમારો વેરી શેતાન ગાજના સિંહની પેઠે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. હા, જે કોઈ મળે એને ગળી જવાના શોધતો ફરે છે. ગળાય શાનાથી? મોંથી. હવે તમને સિંહ ખાવા બેસે ને તો બની શકે એવું કે તમે છેલ્લે છેલ્લે પ્રાર્થના કરીને બચી જાઓ કે પ્રભુ આ ખાઈ જ રહ્યો છે તો હવે મને સ્વર્ગમાં લઈ લો, મારા પાપની માફી. આ તો ગળી જ જાય. શું માફી માગો? એક ચાન્સ તમને ના આપે. અને એન્ટીક્રાઇસ્ટ જે છે ને એક તક નહીં આપે કોઈને. એનું મોઢું સિંહના મોઢું જેવું, એટલે કે ગળી જ જાય માણસને. અને પછી બીજી કલમમાં એને વિશે લખવામાં આવેલું છે કે અજગરે પોતાનો પરાક્રમ, રાજ્યાસન અને અધિકાર, અજગરે આ એન્ટીક્રાઇસ્ટને પોતાનો પરાક્રમ, રાજ્યાસન અને અધિકાર આપેલા છે. એ લખેલું છે બીજી કલમની અંદર. એનો મતલબ શેતાનની અંદર જેટલી બી તાકાત છે ને એ બધી તાકાત, એનો બધો પરાક્રમ, પછીનું રાજ્યાસન. રાજ્યાસન એટલે શેતાન કોની શાની પર રાજ કરે છે? આખી પૃથ્વી પર. એટલે આ એન્ટીક્રાઇસ્ટને આખું રાજ્યાસન પર, એટલે આખું પૃથ્વી પણ એને આપે છે. અને અધિકાર એટલે કે શેતાન પાસે જે બી અધિકાર છે, ચમત્કાર કરવાનો કે જે બી કરવાનો, એ બધું જ શેતાન એ એન્ટીક્રાઇસ્ટને આપે છે. એટલે તમે સમજી લો શેતાનની બીજી કોપી 100%. આ વિચાર કરો એ માણસ કેવો હશે. એન્ટીક્રાઇસ્ટ ચિત્તા જેવો ચપળ, જલદ, ભટકતો અને કોઈ બી મળી જાય એને ગળી જવાનો માટે શોધતો ફરે એવો છે.
અને એવા વ્યક્તિને શેતાને પોતાનું પરાક્રમ, રાજાસન અને બધો અધિકાર આપ્યો છે. કોઈ પણ વસ્તુ કશું બાકી રાખ્યું નથી. પછી પ્રેક્ટિકલ 13મો અધ્યાય ત્રીજી કલમ. મેં તેના માથામાંના એકને મરણતોલ ઘાયલ થયેલું જોયું, પણ તેનો પ્રાણઘાતક ઘા રૂઝાયો અને આખું જગત સ્વાપતને જોઈને આશ્ચર્ય પામ્યું. મેં તેના માથામાંથી એકને, એમાં પ્રાણઘાતક ઘા. પ્રાણઘાતક એટલે કે માણસ મરી જાય ને એવો ઘા, પ્રાણ નીકળી જાય એવો ઘા વાગેલો જોયો. આ માથું એટલે શું છે? માથું એટલે એક રાજા, એક દેશ. એ દેશ જે છે ને એને એટલી હદે બરબાદ કરી નાખ્યો કે એવું લાગશે કે આ દેશ ફરી પાછો ઊભો થઈ શકે. એને એટલી હદે બરબાદ કરી નાખ્યો, મતલબ કંઈ પર હુમલાઓ ને ફલાણું ઢીકણું કે આપણને એવું લાગે આ દેશ ફરી કદી ઉપર આવી જ ના શકે. સાથે સાથે આ વાત શાપદ એટલે કે એન્ટીક્રાઇસ્ટ માટે લખેલી છે. એટલે ઈશ્વર એવું કહેવા માગે છે કે એન્ટીક્રાઇસ્ટને એવો મારશે, એન્ટીક્રાઇસ્ટને એવો મારશે કે માર્યો હશે એના પ્રગટ થયા પહેલાં, કે જાણે મરી જ ગયો એમ. અને બધાને એવું કાં તો મરી ગયો છે. એ એન્ટીક્રાઇસ્ટ તરીકે પોતાની જાતને પ્રગટ કરે એની પહેલાં બની શકે એને ગોળીઓથી વીંધી નાખવામાં આવે કે વીંધી નાખવામાં આવ્યો હોય કે એની પર બોમ્બ ફેંકવામાં આવ્યો હોય. પરંતુ બધાને એવું લાગ્યું કે આ તો માણસ ખલાસ થઈ ગયો, આ તો મરી ગયો. આ બધું એન્ટીક્રાઇસ્ટ તરીકે પોતાની જાતને પ્રગટ કરે ને એની પહેલેની વાત છે. પરંતુ વાંચો ને ત્રીજી કલમ પ્રકટીકરણ 13:3. મેં તેના માથામાંના એકને મરણતોલ ઘાયલ થયેલું જોયું, પણ તેનો પ્રાણઘાતક ઘા રૂઝાયો. હા, પણ તેનો પ્રાણઘાતક ઘા રૂઝાયો. એટલે એન્ટીક્રાઇસ્ટને જેવો બી મારવામાં આવે, એને બોમ્બથી મારવામાં આવે, મિસાઇલથી મારવામાં આવે કે ગોળીઓથી મારવામાં આવે કે ગમે તે, પણ એ જે બી ઘાયલ થયેલો ને તેનો ઘા રૂઝાઈ ગયો.
એટલે કે એને સારું થઈ ગયું. પછી શું લખેલું છે આગળ? આખું જગત સાપરને જોઈને આશ્ચર્ય પામ્યું. આખું જગત સ્વાપતને જોઈને આશ્ચર્ય પામ્યું. એનો મતલબ આશ્ચર્ય ક્યારે થાય કે જ્યારે લોકો એની આશા છોડી દીધી હોય. લોકોને એવું જોઈએ કે આ તો છે જ નહીં, આ તો ખલાસ થઈ ગયેલો છે, આ તો મરી ગયેલો છે, અને અચાનક પ્રગટ થાય તો બધા આશ્ચર્યચકિત થઈ જાય. આ કઈથી આવ્યા? આખું જગત લખેલું છે. એનો મતલબ આ વ્યક્તિ જેવો તેવો નથી. એના પ્રગટ થયા પહેલાં પણ આખી દુનિયા એને ઓળખે છે. અચાનક જ્યારે પ્રગટ થશે ત્યારે આખી દુનિયા વિચાર કરશે કે આપણે તો આને મરી ગયેલો સમજતા હતા, આ કેમ ન આવ્યો? એટલે આખી દુનિયા જો આશ્ચર્ય પામતી હોય તો એનો મતલબ આખી દુનિયામાં આ સમાચાર વહેતા થઈ ગયેલા હોય કે આ માણસ મૃત્યુ પામેલો છે. બીજી બાબત, આખી દુનિયામાં એને મારવામાં આવ્યો એ વાત પ્રસિદ્ધ હોવી જોઈએ, અને એ માણસ કોઈ નાનો સરખો ના હોવો જોઈએ, પણ એનું નામ ચારે તરફ હોવું જોઈએ. અત્યારે કોરોનામાં નહીં કહેતા ભાઈ અમેરિકામાં 2000 મરી ગયા, 3000 મરે, કોઈના નામ આવે છે? આ નામ આપે તો આપણે ઓળખવાના. એટલે આવા સામાન્ય માણસ નથી આ. પણ આખી દુનિયામાં ફેમસ હતો. અને ભલે એનું મોત નહોતું થયું પણ એના મોતની વાતો એ પણ ચારે તરફ પ્રખ્યાત હતી. પછી વાંચે ને ચોથી કલમ પ્રેક્ટિકલ 13 અને 4. હા, અને અજગરે શ્વાપતને અધિકાર આપ્યો હતો, તેથી તેઓએ તેની આરાધના કરી. હા, હવે શું થયું કે એન્ટિક્રાઇસ્ટ પ્રગટ થયો અને લોકો એની આરાધના કરવા લાગ્યા, બરાબર. પણ એની પહેલાં શું? એ તો એ વખતની વાત છે કે જ્યારે એન્ટિક્રાઇસ્ટ પ્રગટ થઈ ગયો, પરંતુ હજુ તો પ્રગટ થયો નથી. તો એન્ટિક્રાઇસ્ટ ખરેખર કેવો વ્યક્તિ છે પહેલાં આપણે એને જાણી લઈએ. કેમ કે લખેલું છે 1 થી 3 કલમમાં એ કેવો છે. એનું મોઢું સિંહ જેવું, ચિત્તા જેવો ચપળ, ભટકતો રીંછ, એવા પ્રકારનો આ વ્યક્તિ છે. પણ અત્યાર સુધી જે કલમો છે ને એનાથી એટલું આપણને ખબર પડે છે કે એ વ્યક્તિ બહુ ફેમસ છે. અને એનું જે મોત થયું એ પણ બહુ ફેમસ, ભલે બચી ગયો છે, પણ
બહુ ફેમસ. અને આપણે વાંચીએ પહેલો યોહાન ચોથો અધ્યાય અને ત્રીજી કલમ. જે દરેક આત્મા ઈસુને કબૂલ કરતો નથી તે દેવ પાસેથી નથી. અને ખ્રિસ્ત વિરોધીના જે આત્મા વિશે તમે સાંભળ્યું કે ખ્રિસ્ત વિરોધીના આત્મા વિશે તમે જે સાંભળ્યું તે આવે છે તે એ જ છે અને તે હમણાં પણ જગતમાં છે. યોહાન જ્યારે પોતાનો પત્ર લખે છે ને ત્યારે એન્ટી ક્રાઇસ્ટ એ જમાનામાં હતો. યોહાન સ્પષ્ટ લખે છે જે આવે છે એટલે કે એન્ટી ક્રાઇસ્ટ તો આવે છે પણ એ તો કહે છે હમણાં પણ જગતમાં છે. આપણે ગઈકાલે પણ જોઈ ગયા 10મા પાઠમાં કે એન્ટી ક્રાઇસ્ટ ક્યારે પ્રગટ થવાનો હતો? ઈસવીસન 34ની અંદર. હા, તો 34ની અંદર હોવો જ જોઈએ. 34ની અંદર જન્મ ના થયેલો હોવો જોઈએ. 34ની અંદર તો કમસે કમ એ જુવાન તો હોવો જ જોઈએ, કારણ કે આખી દુનિયા પર રાજ કરવાનો છે. તો જેવો તેવો વ્યક્તિ નહીં હોય, 15-20 વર્ષો ના હોય, એ કોઈ ઠરેલ વ્યક્તિ હોય, 30, 40, 50 વર્ષનો હોવો જોઈએ, 60 વર્ષનો હોવો જોઈએ. હવે અત્યાર સુધી એવો કોઈ માણસ ઘરડો આજે નથી. પણ યોહાન બહુ સરસ લખે છે. જે પહેલું યોહાન ચોથો અધ્યાય ત્રીજી કલમ વાંચી, ફરી વાંચો એને. જે દરેક આત્મા ઈસુને કબૂલ કરતો નથી તે દેવ પાસેથી નથી. અને ખ્રિસ્ત વિરોધીના જે આત્મા વિશે તમે સાંભળ્યું ખ્રિસ્ત વિરોધીના જે આત્મા વિશે તમે સાંભળ્યું તે આવે છે તે એ જ છે અને તે હમણાં પણ જગતમાં. હા, અહીં ખાસ લખ્યું આત્મા વિશે. ખ્રિસ્ત વિરોધી વિશે નહીં, પણ ખ્રિસ્ત વિરોધીના આત્મા વિશે. એટલે એવું નથી કે ખ્રિસ્ત વિરોધીને શરીર નથી. ખ્રિસ્ત વિરોધીનું શરીર છે, પણ એના કરતાં મહત્વની બાબત જે છે ને એ ખ્રિસ્ત વિરોધીનો આત્મા. દરેક માણસ આત્માથી જીવતું હોય. આત્મા નીકળી જાય એટલે માણસ મરેલું જાહેર થાય. તો શેતાને છે ને વર્ષોથી આ દુનિયાને પાયમાલ કરવાની એક યોજના બનાવી રાખેલી છે, અને ખાસ ઈશ્વરના લોકોને પાયમાલ કરવાની યોજના. અને એ પોતાના એક ખાસ માણસ દ્વારા આ બધું કામ કરાવશે. પરંતુ ઈશ્વર દરેકના મનના વિચાર જાણે છે. એ શેતાનના મનના વિચાર પણ જાણે છે. એટલે ઈશ્વરે આ વાત જે છે આપણને પ્રગટ કરી દીધી છે. ઘણાના પ્રશ્ન થાય કે ઈશ્વર શેતાનને આવું કરવા કેમ દે? પણ આપણા ઈશ્વરની કામ કરવાની રીત અલગ છે. આપણા ઈશ્વર વિપત્તિને રોકતા નથી. પરંતુ પોતાના લોકોને
સામર્થ્ય આપીને, પોતાનો આત્મા આપીને, પોતાનો અધિકાર આપીને વિપત્તિમાંથી પેલે પાર કાઢીને એ જણાવે છે કે જો વિપત્તિ મારા લોકોનું કંઈ બગાડી શકતી નથી. સમજો ક્રિકેટ વર્લ્ડ કપ રમાતો હોય અને ભારતવાસીઓ એટલે બધા એવું જ વિચારે કે આપણું ભારત જીતે, આપણું ભારત જીતે. એટલે જ્યારે જો સામેવાળાની પહેલી બેટિંગ હોય ને તો બધા ભારતવાળામાં જલ્દી વિકેટ પડે, જલ્દી વિકેટ પડે, જલ્દી વિકેટ પડે. હવે પેલા 100-150માં આઉટ થઈ જાય ને પછી આપણાવાળા આસાનીથી જીતી જાય, એ મહત્વ નથી. પણ એ લોકો ભલે ને 500 રન મારે અને પછી આપણાવાળા 501 રન મારીને જીતે તો કહેવાય કે જો અમારાવાળા કેટલા સામર્થ્ય છે. એટલે ઈશ્વર શેતાનને કદી રોકતા જ નહીં કે તું આ ના કર, પણ એ બી દેખાડે આપે જો મારા લોકો બી એને પાર કેવા નીકળે છે. મારા લોકો કોઈ જીવા તેવા નથી. એમને શેતાને રોક્યો નહીં કે અયુબને હાથ ના લગાય, અયુબનું બધું લૂંટી ના લઈશ, પણ દેખાડવા માગે જો મારો અયુબ કેવો છે. એટલે આપણા ઈશ્વરની કામ કરવાની રીત જે છે ને એ કંઈક અલગ છે. તો એન્ટી ક્રાઇસ્ટનો એક આત્મા છે જે શેતાને બનાવેલો છે, અને એ આત્મા એ ગમે તેના શરીરની અંદર મૂકી દે છે. ગમે તે શરીરમાં મૂકી દે છે. એનો મતલબ એવો નથી કે કોઈ શરીર બનેલું તૈયાર છે એની અંદર આત્મા મૂકે છે, એવું નહીં. પરંતુ પૂરી યોજનાથી કોઈના પેટમાં બાળકની રચના થાય એની પહેલાં જ શૈતાન એ બાળકની રચના પોતાના આત્મા સાથે જે તે સ્ત્રીની અંદર કરી દે છે. શૈતાન પોતાનો આત્મા આપીને એ રચના, બાળકની રચના જે તે સ્ત્રીના પેટમાં કરી નાખે છે. કેટલાય ખ્રિસ્તીનો તો એ જ નથી ખબર કે શૈતાન પણ આવી રીતે બાળકો પેદા કરી શકે છે. લોકોને તો એવું જ છે કે ખાલી ઈશ્વર જ બાળક પેદા કરી શકે, બાકી શૈતાનની પાસે અધિકાર નથી. પરંતુ માથની સુવાર્તામાં લખેલું છે 13મો અધ્યાય માંથી 13 અને 24 થી વાંચો. તેણે તેઓની આગળ બીજો
પ્રભુનું દ્રષ્ટાંત કહ્યું કે આકાશનું રાજા પોતાના ખેતરમાં સારું બી વાવનાર માણસના જેવું છે. પણ માણસો ઊંઘતા હતા તેવામાં તેનો વેરી આવીને ઘઉંમાં કડવા દાણા આવીને ચાલ્યો ગયો. હા, અને 26મી કલમ વાંચી કાઢો. 26-27. પણ જ્યારે છોડવા ઉગ્યા ને તેમની ઊંઘીઓ આવી ત્યારે કડવા દાણા પણ દેખાયા. ત્યારે તે ઘરધણીના ચાકરોની પાસે આવીને તેને કહ્યું કે સાહેબ, તે શું તારા ખેતરમાં સારું બી વાવ્યું હતું તો તેમાં કડવા દાણા ક્યાંથી આવ્યા? અને તેણે તેઓને કહ્યું કે કોઈ વેરીએ કર્યું છે. ત્યારે ચાકરોએ તેને કહ્યું કે તારી મરજી હોય તો અમે જઈને તેને એકઠા કરીએ. પણ તેણે કહ્યું, ના, રખીને તમે કડવા દાણા એકઠા કરતા ઘઉંને પણ તેની સાથે ઉઠે. કાપણી સુધી બંનેને સાથે વધવા દો, અને કાપણીની મોસમમાં હું કાપનારાઓને કહીશ કે તમે પહેલા કડવા દાણાને એકઠા કરો અને બાળવા સારું તેના ભારા બાંધો, પણ ઘઉં મારી વખારમાં ભરો. હા, આવા દ્રષ્ટાંત છે ને બહુ ધ્યાનથી સમજો. પ્રભુ શું દ્રષ્ટાંત કીધું? માથી 13:24-30 કે આકાશનું રાજ્ય કેવું છે? તો કહે છે કે ઘર ધણીએ એટલે કે માલિકે પોતાના ખેતરની અંદર સારું બી રોપ્યું. સારું બી પછી આગળ ખુલાસો કર્યો છે, ઘઉંના દાણા રોપ્યા. અને પછી કહે છે કે પેલા નોકરો ઊંઘતા હતા ને તો દુશ્મન આવ્યો, અને જે માણસે એના ખેતરમાં ઘઉં રોપેલા ને ત્યાં એને કડવા દાણા રોપીને જતો રહ્યો. હવે શું થયું કે ઊંબીઓ આવી. ઊંબીઓ એટલે કે જ્યારે એ છોડવા એ જ્યારે જમીનમાંથી બહાર આવ્યા, સહેજ મોટા થયા, એટલે પેલા નોકરો જોયું તો કે આ તો યાર ઘઉંની જોડે કે છે કડવા દાણા કઈથી આવી ગયા કે છે. પણ દેખાવમાં બંને સેમ, પણ જે લોકો કાયમનું કામ કરતા હોય ને એ લોકોને ખબર પડી જાય. આપણા ઘરની બહાર જે જમીન છે ને ત્યાં ગાડી જોજો, એક નાના નાના છોડવા અમુક જગ્યાએ ઉગેલા છે, અને તમે તાંદલજોની ભાજી લો ને તારે જોજો એ સેમ ટુ સેમ હશે, પણ આ ભાજી નથી, પણ દેખાવમાં સેમ જ દેખાશે. તો આપણા જેવા તો ખબર જ ના પડે, પણ પેલા લોકો કાયમનું ને ખેતરનું કામ કરનાર, એટલે કે માલિક તે સારા બી નતા રોપ્યા કરે તો કડવા દાણા કઈથી આવી ગયા? તો કે ચાલ આ કોઈ દુશ્મને કર્યું છે કે છે, તો કે વાંધો ને અમે જેને ઉખેડી નાખીએ. તો શું કહે છે એનો માલિક? ના, હમણાં ના ઉખેડો કે છે. એ લોકોને કાપણી સુધી વધવા દો, કેમ કે હમણાં તમે ઉખેડી નાખો ને તો કદાચ તમારાથી ઘઉંનો છોડો બી ઉખેડી જાય. એનો મતલબ તમારાથી ભૂલ થવાની શક્યતા છે. એનો મતલબ આ બે છોડવા જે છે ને દેખાવમાં સેમ ટુ સેમ, પણ જે બહુ જ કાયમના કામ કરતા ને એ લોકોને ખબર પડે, બાકીને ખબર ના પડે. પણ તો પણ શું કહે છે માલિક? તો પણ તમારે ભૂલ થવાની સંભાવના, જે લોકો જાણે છે એ લોકોથી પણ ભૂલ થવાની સંભાવના છે. એટલે કે ના ના ઉખેડો શકે નહીં, કાપણી સુધી વધવા દો. ભાઈ કાપણીમાં શું કરે? કે સૌથી પહેલાં એને જ કાપી શકે. તો કાપણી વખતે ભૂલ ના થાય, પણ કાપણી વખતે કેમ ભૂલ ના થાય? કડવા દાણા પર ઘઉં ઉગે ના ઉગે. એટલે ત્યાં તો છે ને પેલા જેની પર ઘઉં ગયા એટલે સ્પષ્ટ જ ખબર પડી જાય, ભલે દેખાવમાં ગમે એટલા સરખા હોય, પણ ત્યાં પાક્કી ખબર પડી જશે કે ના આ તો કડવા જ છે, આને બાજુ પર હટાવો. એટલે ત્યારે બિલકુલ ભૂલ નહીં થાય. હવે શું થયું? પ્રભુ સાથે દ્રષ્ટાંત કીધું. પછી છે ને લોકો તો બધા જતા રહ્યા, પણ પ્રભુ સાથે શિષ્યો પૂછ્યું, પ્રભુ આનો દ્રષ્ટાંત જે છે ને એનો અર્થ અમને કહો. પછી 36મી કલમથી વાંચો, 36-43. ત્યાર પછી લોકોને મૂકી તે ઘરમાં ગયો, અને તેના શિષ્યોએ તેની પાસે આવીને કહ્યું કે ખેતરના કડવા દાણાના દ્રષ્ટાંતનો અર્થ અમને કહે. ત્યારે તેણે તેઓને ઉત્તર દીધો કે સારું બી જે વાવે છે તે માણસનો દીકરો છે, અને ખેતર જગત છે, અને સારા બી રાજ્યના સંતાન છે, પણ કડવા દાણા શૈતાનના સંતાન છે. અને જે વેરીએ તે વાવ્યા તે શૈતાન છે, અને કાપણી જગતનો અંત છે, અને કાપનારા દૂતો છે. એ માટે જેમ કડવા દાણા એકઠા કરાય છે અને અગ્નિમાં બાળી નંખાય છે, તેમ આ જગતના અંતે પણ થશે. માણસનો દીકરો પોતાના દૂતને મોકલશે, ને તેઓ ઠોકર ખવડાવનારી બધી વસ્તુઓ તથા ભૂંડું કરાવનારાઓને તેના રાજ્યમાંથી એકઠા કરશે, અને તેઓને બળતી ભઠ્ઠીમાં નાખી દેશે. ત્યાં રડવું ને દાંત પીસવું થશે. ત્યારે ન્યાયીઓ પોતાના બાપના રાજ્યમાં સુરતની પેઠે પ્રકાશશે. જેને સાંભળવાને કાન છે તે સાંભળે. હા, અપ્રભુ શેનો અર્થ આપ્યો? અર્થ શું છે? તો કે જે સારા દાણા જે છે ને, સારા બી અહીં વચન સાથે નથી સરખાવ્યા બીજું, પણ કે રાજ્યના સંતાન,
એટલે કે સ્વર્ગમાં જનાર લોકો છે કે છે. આના પછી કે જે પેલા કડવા દાણા જે છે ને એ રોપનાર કોણ છે? તો કે શેતાન છે કે છે. જો કડવા દાણા રોપનાર શેતાન. આના પછી કાપણી શું છે? તો કે જગતનો અંત છે. ખેતર શું છે? તો કે જગત છે. કાપનારા કોણ છે? કે તો સ્વર્ગદૂતો છે. તો કે છેલ્લે સ્વર્ગદૂતો આવીને શું કરશે? પેલા કડવા દાણા એ કોણે રોપેલા? શેતાને રોપેલા. પણ કડવા દાણા ખરેખર છે કોણ? શેતાનના સંતાન. બરાબર. એવું નથી કે જે લોકો વચન માનતા નથી એવા લોકો નહીં. આ છે જ કડવા દાણા, રોપેલા છે શેતાને. ગોલિયાથ હેમાનો જ હતો, જે આપણા અનાકવંશીઓ જોયેલા. હવે સ્ત્રી અને પુરુષ વ્યભિચારમાં હોય, લગ્ન કરેલું ના હોય અને બાળક થાય તો બાળક, ઈશ્વરનું વચન કહે છે કે બાળકો તો એ હોવાનું આપેલું ધન છે. હવે આવાને ધન આપી શક? આ શેતાન તરફથી પેદા થાય. તમે પ્રભુ ઈસુને છોડીને કોઈ દેવી દેવતા પાસે માંગો અને પછી જો એને બાળક મળે તો શું પ્રભુ આપે ને? એને પ્રભુ ના આપે, એને શેતાન આપે. અને એટલે બાધા માનતાવાળા છોકરાઓ જોજો, એ ખ્રિસ્તીઓ પણ છે ને તે મુંબઈ જઈને માઉન્ટ મેરીની બાધા માનીને આવે છે. એ ઈશ્વર તરફથી નથી હોતું બાળક, એ શેતાનનું બાળક હોય છે. એ કદી એના મા બાપને શાંતિ ના આપે. એ કાં તો અપંગ આવે અને આખી જિંદગી એના મા બાપે જ ખવડાવવું પડે, કાં તો છે ને એના કામ એટલા બધા ભૂંડા હોય ને એના મા બાપ એનાથી ત્રાસી જાય. છેલ્લે એવું જ વિચાર કે મરી જાય તો સારું. એવું ભયંકર બાળક હોય. એટલે શેતાન જે છે ને એ બાળક આપી શકે છે, એ એનો પોતાનો આત્મા એ બાળકની અંદર નાખી શકે છે. પણ એવું વળગાડ વસ્તુ અલગ છે. એમાં ઈશ્વરનો આપેલો આત્માથી માણસ જીવતો હોય છે અને શેતાનનો આત્મા પણ અંદર ઘૂસી ગયેલો છે. એ શેતાનના આત્માને આપણે પ્રભુ નામમાં હુકમ કરે નીકળી જાય એટલે પેલો નીકળી જાય અને પેલો માણસ ફ્રી થઈ જાય. પણ આની અંદર તો ઈશ્વરનો આત્મા હોય જ નહીં. આ તો શેતાનના આત્માથી જ પેદા થયેલો છે. એ આત્મા નીકળી જાય એટલે મરી જાય. તો યોહાન એવું કહે છે કે ખ્રિસ્ત વિરોધીનો આત્મા હમણાં પણ પૃથ્વી પર છે. એટલે શેતાન જે છે ને વર્ષોથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા ને ત્યારથી એક એને ખબર હતી કે 34માં મારે આને પ્રગટ કરવાનો છે, ઈસવીસન 34માં. એટલે એણે પણ મને લાગે ત્યાં સુધી બીસીથી જ એણે કોઈ છોકરું જે છે ને પેદા કર્યું હશે, એની અંદર આ પોતાનો આત્મા ખ્રિસ્ત વિરોધીનો આત્મા પહેલેથી જ નાખ્યો હશે. બધી ઈશ્વર તો રોકી લીધા પવિત્ર આત્માએ 34 સાલમાં. નહીં, હમણાં તારે કામ નથી કરવાનું. આ એની ઉંમર થઈ ગઈ છે 60, 70, 80 ને એવું જોઈ બી હવે મરી ગયો. એટલે એ પેલો આત્મા શેતાને પાછો લઈ લીધો એની પાસેથી, બીજી જગ્યાએ નાખી દીધો. પછી ત્યાંથી ત્રીજી જગ્યાએ નાખી દીધો, ચોથી જગ્યાએ નાખી દીધો. આજે 2000 વર્ષ થવા આવ્યા, હજુ પણ શેતાનનું કામ આ ચાલુ જ છે. એટલે આજે પણ આ પૃથ્વી પર કોઈ ને કોઈ જગ્યાએ ખ્રિસ્ત વિરોધી જે છે અને એની અંદર શેતાનનો આત્મા આપેલો છે. એટલે આ ખ્રિસ્ત વિરોધી જે છે ને એ ઈશ્વરનું બાળક છે જ નહીં, કે શેતાન એને ભમાઈ નાખેલો એવું નથી. એટલે આ એક આત્મા છે જે એ સમયે પણ હતો અને આ સમયે પણ એ છે જ. આ ખ્રિસ્ત વિરોધીને બાઇબલની અંદર અલગ અલગ નામ આપવામાં આવેલા છે. એક તો આપણે અહીંયા જોયું પ્રેક્ટિકલ 13 અને એક સ્વાપદ. પહેલો યોહાન 2:18. પહેલો યોહાન 2:18. બાળકો આ
છેલ્લી ઘડી છે, ખ્રિસ્ત વિરોધી આવનાર છે એવું તમે સાંભળ્યું છે, તેમ હમણાં ખ્રિસ્ત વિરોધીઓ ઘણા થયા છે. એ ઉપરથી આપણે જાણીએ છીએ કે આ છેલ્લી ઘડી છે. આ ખ્રિસ્ત વિરોધી બીજું નામ આપવામાં આવ્યું છે. પહેલા યોહાન 2:18 ખ્રિસ્ત વિરોધી. પછી કલમો લખેલું એકવાર યશાયા 10:20-27, 30મો અધ્યાય 18-33, મિકા 5:3-15. આમાં આપણે પહેલી કલમ વાંચીએ યશાયા 10 અને એની ખાલી 24મી કલમ વાંચો. માટે સૈન્યોનો પ્રભુ યહોવા એવું કહે છે કે સિયોનમાં રહેનાર મારા લોક આસુરથી બીતા નહીં. આશુરથી બીતા નહીં. એને એક નામ આપો આસુર. આસુર ખરેખર દેશનું નામ છે. પછી 30મો અધ્યાય અને 31મી કલમ યશાયા 30-31. જેમ કે યહોવાની વાણીથી આસુર ભયભીત થશે. અહીંયા ફરી એકવાર લખ્યું આસુર. પછી મિકા 3 ને 5મો અધ્યાય 6ઠ્ઠી કલમ. તેઓ આસુર દેશને તરવારથી. હા, આસુર. આ કલમો વધારે એટલા માટે લખાય કે એ આખું વાંચો ને તો જ ખ્યાલ આવશે કે આ ખરેખર ખ્રિસ્ત વિરોધી માટે છે. પણ એમાં આસુર શબ્દ એ જે કલમો હતી એ કલમ આપણે વાંચીએ. પણ આખું વાંચો તો જ ખબર પડશે કે આ ખ્રિસ્ત વિરોધી માટે લખવામાં આવે. પછી ચોથું નામ આપવામાં આવ્યું છે દાનિયેલ 7મો અધ્યાય 8મી કલમ અને 8મો અધ્યાય 9મી કલમ. 7મો અધ્યાય 8મી કલમ અને 8મો અધ્યાય 9મી કલમ. હું એ શિંગડા વિશે વિચાર કરતો હતો, એટલામાં જુઓ તેઓ વચ્ચે એક બીજું નાનું શિંગડું ફૂટી નીકળ્યું. નાનું શિંગડું. આ નાનું શિંગડું એટલે એન્ટીક્રાઇસ્ટ. વાંચો. હા, 8મો અધ્યાય 9મી કલમ છે. તેઓમાંના એકમાંથી એક નાનું શિંગડું ફૂટી નીકળ્યું. હા, આ નાનું શિંગડું એટલે એન્ટીક્રાઇસ્ટ. લિટલ હોર્ન. પહેલી કઈ વંચાઈ? 7મો અધ્યાય 8મી કલમ દાનિયેલમાં અને 8મો અધ્યાય 9મી કલમ. પછી દાનિયેલનું જ પુસ્તક 8મો અધ્યાય 23મી કલમ. તેઓના રાજ્યની આખરે જ્યારે અપરાધીઓનો ઘડો ભરાયો હશે ત્યારે એક વિકરાળ ચહેરાનો તથા ગહન વાતો સમજનારો રાજા ઊભો થશે. ગહન વાતો સમજનાર રાજા અને વિકરાળ ચહેરો સમજનાર રાજા. ગહન એટલે રહસ્યમય વાતો, ભેદ ભરેલી વાતો. પછી દાનિયેલ 9મો અધ્યાય 26 અને 27. એ 62 અઠવાડિયા પછી અભિષિક્ત સરદાર કાપી નંખાશે ને તેનું કંઈ પણ રહેશે નહીં. પછી જે સરદાર આવશે જે તેના- સરદાર, અહીંયા સરદાર નામ આપવામાં આવે છે. પછી દાનિયેલ 11મો અધ્યાય 21મી કલમ. તેની જગ્યાએ એક તિરસ્કાર પાત્ર પુરુષ ઊભો થશે. તિરસ્કાર પાત્ર પુરુષ.
બીજો થેસ્સાલોનિકી બીજો અધ્યાય ત્રીજી કલમ. કઈ કરું? બીજો થેસ્સાલોનિકી બીજો અધ્યાય ત્રીજી કલમ. કોઈ માણસ કોઈ પણ પ્રકારે તમને ભમાવે નહીં, કેમ કે એમ થતાં પહેલા ધર્મ ત્યાગ થશે તથા પાપનો માણસ એટલે વિનાશનો પુત્ર પ્રગટ થશે. પાપનો પુરુષ અને વિનાશનો પુત્ર એ બે નામ આપવામાં આવે છે. બીજો થેસ્સાલોનિકી બીજો અધ્યાય ત્રીજી કલમ. શું? કઈ નહીં. કેટલા નામ થયા? 8 નહીં. 9 10 10 કઈ રીતે 10 ગણ્યા? 150 10 નાનું સીવડું પછી ગહન વાતો પછી આ સાથે બીજું પણ વિકરાળ છે એવો. હવે વિકરાળ ચહેરો નામ વિકરાળ ચહેરાનો ગહન વાતો સમજનાર રાજા. આ તો પછી 9 થાય 9 થયા. ચલો શાંતિ રાખો. એને આટલા નામ આપવામાં આવેલા છે. એને કેવો કેવો અધિકાર છે એની પાસે? એન્ટીક્રાઇસ્ટ પાસે કેવો અધિકાર છે? પ્રકટીકરણ 13મો અધ્યાય 7મી કલમ. તેને એવું સામર્થ્ય પણ આપવામાં આવ્યું કે સંતોની સામે લડે અને તેઓને જીતે. વળી દરેક હા, જાતિ- સંતોની સામે લડે અને સંતોને જીતે. સંત એટલે એ દેવના સેવકો ઈશ્વરના લોકો, અને ઈશ્વરના લોકોને મારી નાખવાનો અધિકાર એની પાસે છે. પ્રકટીકરણ 13મો અધ્યાય 7મી કલમ. પછી 17મો અધ્યાય પ્રકટીકરણ 16મી કલમ. તે જે 10 શીકડા તથા શાપત જોયા તેઓ તે વેશ્યાનો દ્વેષ કરશે. હા, તેઓ તે વેશ્યાનો દ્વેષ કરશે. તેની પાયમાલી કરીને તેને નગ્ન કરશે. તેનો- સ્વાપદ એટલે એન્ટિક્રાઇસ્ટ એન્ટીક્રાઇસ્ટ, અને આ વેશ્યા એટલે કે અમેરિકા દેશ. એ આગળ જોઈશું આપણે. પણ આની પાસે એવો અધિકાર છે કે અમેરિકાનો નાશ કરી નાખે. પછી પ્રકટીકરણ 11મો અધ્યાય 7મી કલમ. જ્યારે તેઓ સાક્ષી પૂરી કરશે ત્યારે જે સ્વાપદ ઉંડાણમાંથી નીકળે છે તે તેઓની સાથે લડાઈ કરીને તેઓને જીતશે અને તેમને મારી નાખશે. હા, આ બે શાહેદોની વાત છે ઈશ્વરના. તો એની પાસે અધિકાર છે બે શાહેદોને પણ મારી નાખે.
પછી દાનિયેલ 7મો અધ્યાય 25મી કલમ. તે પરત પરની વિરુદ્ધ મોટી મોટી વાતો બોલશે ને પરત પરના પવિત્રોને કાયર કરશે અને તે ધાર્મિક ઉત્સવોના દિવસોને તથા નિયમને ફેરવી નાખવાનો વિચાર કરશે. નિયમોને ફેરવી નાખશે એટલે કે કાયદો બદલી નાખશે. કાયદો બદલી નાખશે. અને 25મી કલમ ફરી એકવાર વાંચો. તે પરાત પરની વિરુદ્ધ મોટી મોટી વાતો બોલશે હમ. ને પરાત પરના પવિત્રતોને કાયર કરશે અને તે ધાર્મિક ઉત્સવોના દિવસોને હા, તથા નિયમોને ફેરવી નાખશે. ધાર્મિક ઉત્સવો એટલે જે ધર્મના ઉત્સવો જે છે તહેવારો એ પણ બદલી નાખશે. જે રીતે ક્રિસમસ છે, ન્યૂ યર છે, ગુડ ફ્રાઈડે છે, ઈસ્ટર છે, દિવાળી છે, ઈદ છે, આ બધું જ એ પોતાનો અલગ ચાલવા બધું બદલી કાઢશે. પછી તેનો 11મો અધ્યાય દાનિયેલનું પુસ્તક, નહીં 8મો અધ્યાય, પહેલા 8મો અધ્યાય કાઢો. દાનિયેલ 8 23મી કલમ. તેઓના રાજ્યની આખરે જ્યારે અપરાધીઓનો ગળો ભરાયો હશે ત્યારે એક વિકરાળ ચહેરાનો તથા ગહન વાતો સમજનારો રાજા ઊભો થશે. ગહન વાતો સમજનાર. ગહન એટલે બહુ ઊંડી અને રહસ્યમય વાતો એ સમજી શકે છે. રહસ્યમય ઊંડી વાતો સમજી શકે છે એવો એનો અધિકાર છે. દાનિયેલ 11 અને 36. દાનિયેલ 11મો અધ્યાય 36મી કલમ. રાજા પોતાની મરજી પ્રમાણે કરશે. હા, એ પોતાની મરજી પ્રમાણે વર્તન કરશે. તો પ્રકટીકરણનું પુસ્તક પછીનો 13મો અધ્યાય 13મી જ કલમ. અને તે મોટા ચમત્કારો કરે છે એટલે સુધી કે તે માણસોની નજર આગળ આકાશમાંથી પૃથ્વી પર અગ્નિ પણ વરસાવે છે. હા, ચમત્કારો કરવાનો અધિકાર છે એની પાસે. બીજો થેસાલોનિકી 2 અધ્યાય 9મી કલમ. શેતાન આવ્યા પ્રમાણે સર્વ પ્રકારના ખોટા પરાક્રમો, ચિહ્નો તથા ચમત્કારો સાથે તેમ જેઓએ પોતાના તારણ અર્થે પ્રેમ અહીંયા પણ લખ્યું ચિહ્નો, ચમત્કારો એ કરશે. ચમત્કાર કરવાનો અધિકાર. પછી પ્રકટીકરણ 13 14મી કલમ. તો આપત્તિ સમક્ષ જે ચમત્કારો કરવાનો અધિકાર તેને આપવામાં આવ્યો તેઓ વડે પૃથ્વી પર રહેનારાઓને તે ભમાવે છે. હા, લોકોને ભમાવશે. ભમાવવું એટલે જે ના હોવું ને એ પણ દેખાડી દેવું. લોકોને ભમાવશે. પછી પ્રકટીકરણ 13
14 અને 15. સ્વાપતની સમક્ષ જે ચમત્કારો કરવાનો અધિકાર તેને આપવામાં આવ્યો. તેઓ વડે પૃથ્વી પર રહેનારાઓને તે ભમાવે છે અને પૃથ્વી પર રહેનારાઓને તે કહે છે કે જે સ્વાપત તલવારથી ઘાયલ થયું હતું છતાં તે જીવતું રહ્યું તેની મૂર્તિ બનાવો. અને તેને એવું સામર્થ્ય આપવામાં આવ્યું કે તે સ્વાપતની મૂર્તિમાં પ્રાણ મૂકે જેથી તે સ્વાપતની મૂર્તિ બોલે અને જેટલા માણસો સ્વાપતની મૂર્તિની આરાધના ન કરે તેટલાને તે મારી નાખે. હા, સમગ્ર માનવજાતને કંટ્રોલ કરશે. નહીં માને તો મારી નાખશે. પ્રેક્ટિકલ 17મો અધ્યાય. તેરમી કલમ. તેઓ એક વિચારના છે અને તેઓ પોતાનો પરાક્રમ તથા અધિકાર સ્વાપતને સોંપી દે છે. હા, આ રાજાઓની વાત છે. રાજાઓને પણ કંટ્રોલ કરશે. આટલા અધિકાર એની પાસે છે. આજે ખ્રિસ્ત વિરોધી છે એની વિશેષતાઓ શું છે? વિશેષતા કારણ કે સૌથી વધારે ભમાવનાર લોકો જે છે ને એ પ્રભુના સેવકો જ છે. કેમ કે એ લોકોને ખબર નથી પડતી કે ભાઈ એન્ટીક્રાઇસ્ટ કોણ છે, કેવો છે. અમુક કલમો લઈને કોઈ પોપને કહે છે, તો કોઈ બુશને કહેતું હતું, કોઈ ઓબામાને કહેતું હતું, કોઈ આ ટ્રમ્પને હવે કહે છે, કોઈ પેલા સદ્દામ હુસેન મરી ગયો કોઈ એને કહેતું હતું. તો અલગ અલગ લોકો જે છે એ અલગ અલગ એમની રીતે કહે છે. પણ જ્યાં સુધી તમે એના નામ ના જાણો કે બાઇબલની અંદર એન્ટીક્રાઇસ્ટને કેવા પ્રકારના નામ આપેલા છે, તો ઈશ્વરના નામથી શું લેવા દે? પણ નામની અંદર એના કામ સમાયેલા છે. અધિકાર તમને ખબર પડે કે એની પાસે કયો અધિકાર છે. અને આ જેને આપણે એન્ટીક્રાઇસ્ટ લોકો સમજે છે એની પાસે ખરેખર એવો અધિકાર છે કે નહીં, તો તમને શોધવામાં વાંધો ના આવે કે એન્ટીક્રાઇસ્ટ કોણ છે. કારણ કે બાઇબલ એવું કહે છે કે જે લોકો સ્વર્ગમાં જનારા છે ને એને એન્ટીક્રાઇસ્ટનું નામ ખબર છે, એને ખબર પડી જાય. હા, બાકી જેને ના ખબર પડતી હોય ને એ તો બધા નરકમાં જ જવાના, કંઈ કે લોકોની પાસે રહસ્ય નથી. બરાબર? તો એના નામથી, એના અધિકારથી અને એની વિશેષતાઓથી આપણે જાણી શકીશું કે એન્ટીક્રાઇસ્ટ કોણ હોઈ શકે. તેની વિશેષતા પ્રેક્ટિકલનું પુસ્તક 17મો અધ્યાય અને 3જી કલમ. પછી તે મને આત્મામાં અરણ્યમાં લઈ ગયો. ત્યારે મેં એક કિરમજી રંગના સ્વાપત પર એક સ્ત્રીને બેઠેલી જોઈ. તે સ્વાપત ઈશ્વર નિંદક નામોથી એક ભરેલું મિનિટ, હતું. એક સ્ત્રી જોઈ. એ શાની પર બેઠેલી છે? સ્વાપદ પર. સ્વાપદ એટલે એન્ટીક્રાઇસ્ટ. એની ઉપર એક સ્ત્રી બેઠેલી છે. એનો મતલબ આ જે સ્ત્રી જે છે ને એના વશમાં એન્ટીક્રાઇસ્ટ છે. એટલે આ સ્ત્રીના વશની અંદર એન્ટીક્રાઇસ્ટ. હવે આ સ્ત્રી કોણ છે? વાંચો એની 18મી કલમ. જે સ્ત્રીને જોઈ છે તે તો મોટું શહેર પૃથ્વીના રાજાઓ પર રાજ કરે છે તે છે. હા, જે સ્ત્રીને તે જોઈ એનો ખુલાસો બાઇબલમાં આપી દીધો. એ તો કહે છે એ મોટું શહેર છે જે પૃથ્વીના રાજાઓ પર રાજ કરે છે. બરાબર છે? આ પૃથ્વીના રાજાઓ પર રાજ કરનાર રાજા કયો દેશ છે? આ સ્પષ્ટ છે. એટલે આપણે એનો અધિકાર જે છે ને એન્ટીક્રાઇસ્ટના, એમાં બીજો જ અધિકાર
17મો અધ્યાય 16મી કલમ લખી કે અમેરિકાને મારે એવો અધિકાર છે. અને આપણે જોયું કે પછીથી જોઈશું તો આ જે સ્ત્રી છે એ તો એક શહેર છે જે આખી પૃથ્વીની ઉપર રાજ કરે છે. અને અત્યારે આખી પૃથ્વી ઉપર રાજ કરનાર જો કોઈ હોય તો એ તો અમેરિકા છે. તો એનો મતલબ એવો થયો કે આ એન્ટીક્રાઇસ્ટને ઊભો કરનાર જે છે ને એ જ અમેરિકા છે. એના વશમાં હતો, એની ઉપર સ્ત્રી બેઠેલી હતી, એની પર સવાર થયેલી હતી. તેનો અર્થ એ થયો કે એન્ટીક્રાઇસ્ટ એવો વ્યક્તિ છે ને કે જેને ઊભો કરવામાં અમેરિકાનો જ મોટો હાથ છે. પછી પ્રકટીકરણ 17મો અધ્યાય 16મી કલમ. તે જે 10 શિંગડા તથા સ્વાગત જોયા તેઓ તે વેશ્યાનો દ્વેષ કરશે. આ જે એન્ટીક્રાઇસ્ટ છે એ વેશ્યાનો દ્વેષ કરશે. પણ વેશ્યા એટલે કોણ? અમેરિકા. એટલે એ અમેરિકાનો દ્વેષ એટલે એને નફરત કરે છે. જો જેણે એને ઊભો કર્યો એને જે નફરત કરે છે. એટલે એન્ટીક્રાઇસ્ટ એ વ્યક્તિ છે ને જે અમેરિકાને નફરત કરે છે. પછી પ્રકટીકરણ 17મો અધ્યાય 13મી કલમ. તેઓ એક વિચારના છે અને તેઓ પોતાનું પરાક્રમ તથા અધિકાર સ્વાગતને સોંપી દે છે. હા, અહીંયા રાજાઓ વિશે લખેલું કે જે 7 માથા એટલે 7 રાજાઓ છે. એ લોકો બધા એક મનના થઈને પોતાનું રાજ્ય જે છે ને ત્યાં એન્ટીક્રાઇસ્ટને સોંપી દે છે. એનો મતલબ એન્ટીક્રાઇસ્ટની વિશેષતા શું છે? એ કોઈ જગ્યાનો રાજા, વડાપ્રધાન કે પ્રેસિડેન્ટ નથી. ખ્યાલ આવી ગયો? એ સામાન્ય માણસ છે. 7 દેશ મળીને પોતાનું રાજ્યને સોંપે છે. એટલે 7 દેશ મળીને એ 7 દેશ એવું કહેશે કે ભાઈ હવે તું અમારી પર રાજ કર અને તું કંઈક કર. એટલે કોઈ દેશનો રાજા, વડાપ્રધાન કે પછી પ્રેસિડેન્ટ એ નથી. પછી દાનિયેલનું પુસ્તક 8મો અધ્યાય 24મી કલમ. તે મહાબળવાન થશે પણ પોતાના જ બળથી નહીં, તે અદ્ભુત રીતે નાશ કરશે ને ફતેહ પામશે. પોતાના બળથી નહીં. એ બળવાન ખરો પરંતુ પોતાના બળથી નહીં, એ બીજાના બળથી બળવાન છે. એટલે એની પાસે કંઈ બહુ મોટી સેના નથી કે જેનાથી કંઈ કામ કરી શકે. પણ બીજા એને એ બધું બળ પૂરું પાડશે અને એનાથી એ કામ કરશે. પછી પ્રકટીકરણનું પુસ્તક 17મો અધ્યાય 8મી કલમ. જે સ્વાપતે જોયું તે હતું ને નથી. તે ઊંડાણમાંથી નીકળવાનું તથા નાશમાં જવાનું છે. અને પૃથ્વી પર રહેનારાઓ જેઓના નામ સૃષ્ટિના મંડળથી જીવનના પુસ્તકમાં લખેલા નથી, તેઓ જે સ્વાપત હતું ને નથી તે આવનાર છે. ને આવનાર છે. જો આ એન્ટીક્રાઇસ્ટ વિશે આ શબ્દો વાપરવામાં આવે છે. જે હતું, જે નથી, જે છે, હતું અને આવનાર છે.
આ શબ્દો બીજા કોના માટે વપરાયેલા? પ્રવેશ માટે. પ્રભુ ઈસુ માટે. પ્રકટીકરણ 1 ને 8માં. અત્યારે આપણે એનો ખુલાસો જોઈ ગયેલા કે પ્રભુ ઈસુ માટે શબ્દો કેમ વપરાયેલા છે કે પ્રભુ ઈસુ છે, હતા અને આવનાર છે. તો છે એટલે અત્યારે છે, હતા એટલે એક સમય એવો હતો કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામેલા હતા, ત્યારે એમના માટે હતા શબ્દ વપરાતો હતો. અને પછી ફરી આવનાર છે એ સેમ ટુ સેમ શબ્દ આ એન્ટીક્રાઇસ્ટ માટે. એટલે એન્ટીક્રાઇસ્ટ બી પહેલાં હતો અને પછી એ મરી પણ ગયો અને ફરી પાછો આવ્યો. જે પ્રભુ શું માટે થયું એ જ બાબત આ એન્ટીક્રાઇસ્ટ માટે પણ. પરંતુ પ્રભુ ઈસુ સિવાય કોઈ પણ પોતે જીવતો થઈને આવી શકતો નથી. પ્રભુ ઈસુ સિવાય કોઈ પણ જીવતો થઈને આવી શકતો નથી. એટલે એન્ટીક્રાઇસ્ટ મરેલામાંથી જીવતો થઈને નથી આવતો. એટલે એન્ટીક્રાઇસ્ટ એવો વ્યક્તિ નથી કે જે મરેલામાંથી જીવતો થઈને આવે. પણ પ્રકટીકરણ 13 ને 3માં આપણે વાંચી ગયા કે એનો પ્રાણઘાતક ઘા રૂઝાયો. એનો મતલબ એને એવો મારવામાં આવેલો હતો ને કે લોકો તો એનો મરેલો સમજીને નાખી દીધો. પણ છતાં એ બચી ગયો, સજીવન નથી થયો, બચી ગયો. એનો ઘા રૂઝાઈ ગયો અને પાછો પ્રગટ થયો. કોઈ પણ સેવક જે છે ને આ કલમ કદી ઉપયોગમાં નથી લેતો એન્ટીક્રાઇસ્ટ માટે, કદી પણ નહીં. કે એવો કોઈ એન્ટીક્રાઇસ્ટ કે જે છે, હતો અને આવનાર છે. આ શબ્દ કદી કોઈ કેમ કે આ લે તો એ લોકોને ખબર જ નથી પડતી કે આવો વ્યક્તિ છે કોણ. એ લોકોના મગજમાં બેસતું નથી. પરંતુ આ ઈશ્વર જે છે, ઈશ્વર આપણને ખુલાસો આપે, બાકી આને સમજવાથી, વાંચવાથી સમજ પડે એવું નથી. હવે જો આપણે એના જે નામ વાંચ્યા કે નામ જોયા, બીજો આપણે એનો અધિકાર જોયો, અને ત્રીજી વસ્તુ આપણે એની વિશેષતા જોઈ. આ 3 બાબતો આ આપણે જ્યારે જોઈએ છે ત્યારે એક જ નામ આપણી નજર સમક્ષ આવે એન્ટીક્રાઇસ્ટનું, અને એ છે ઓસામા બિન લાદેન. લખો. હવે કઈ રીતે ઓસામા બિન લાદેન જે છે એ આ બધી જગ્યાઓમાં ફિટ થાય છે, નામથી લઈને, અધિકારથી લઈને, વિશેષતા લઈને કઈ રીતે ફિટ થાય છે. હું તમને એના માટે ખાલી બતાવતો જાઉં છું. હાથ ફટાફટ ચલાવજો અને ફટાફટ એ લખી લેજો, જેથી કરીને તમને આ વસ્તુ ખ્યાલ આવે. ઓસામા બિન લાદેનનો જન્મ સાઉદી અરેબિયાના રિયાધમાં થયો. રિયાધ 1957 કે 1958માં થયેલો છે. બેમાંથી એક, પરફેક્ટ નથી. 1957 કે 1958. એના બાપાના મતલબ એના પિતાના 52 પુત્રોમાં આનો 17મો નંબર છે. એમાં ઓસામા બિન લાદેનનો 17મો નંબર છે. પિતાનું નામ મોહમ્મદ બિન લાદેન.
એના પિતાની બહુ જ મોટી કન્સ્ટ્રક્શન કંપની છે, એના માલિક છે. એના પિતાની બહુ મોટી કન્સ્ટ્રક્શન કંપની, બિલ્ડિંગ બનાવવાની કંપની આવે ને, કંપની એના માલિક છે. અતિશય માલદાર છે. સાઉદી અરેબિયાનું જિદ્દાહ, JIDDAH, સાઉદીનું જિદ્દાહ, જી JIDDAH. હા, ત્યાંની સ્કૂલમાં ઓસામા બિન લાદેન ભણેલો. પછી 1970 કોલેજ કરતા કોલેજ કરતા અબ્દુલ્લા આઝમ નામના એક વ્યક્તિનો એ શિષ્ય બન્યો. અબ્દુલ્લા અઝમનો આઝમ આઝમ 1970 સાલમાં શિષ્ય બન્યો. પછી હા, એનો શિષ્ય બન્યો. એ લોકોની માન્યતા એવી છે કે છેલ્લે જે યુદ્ધ થશે, પવિત્ર યુદ્ધ, જેને લોકોની ભાષામાં એવું કહે છે જિહાદ, જે શૈતાન સાથેનું યુદ્ધ છે, એમાં બધા મુસ્લિમો ઉઠશે યુદ્ધ કરવા માટે. એવી લોકોની માન્યતા છે. ઓગણીસો 79 બધા મુસ્લિમ અમે હસીમાં સે યુદ્ધ કરવા. 1979 1979 રશિયાના સૈનિકો, એ લોકોએ અફઘાનિસ્તાન પર ચઢાઈ કરી. ત્યારે આ અબ્દુલ્લા આઝમ અને ઉસામા બિન લાદેન બંને જણા વાયા પાકિસ્તાન થઈ. ઓસામા બંને શું વાયા પાકિસ્તાન થઈ થઈ? પાકિસ્તાનનું પેશાવર જે છે ને એ અફઘાનિસ્તાન બોર્ડર પર આવ્યું. એમાં થઈને એ લોકો અફઘાનિસ્તાન પહોંચ્યા. રશિયા વિરુદ્ધ લડવાના માટે. રશિયા વિરુદ્ધ. યુદ્ધ કરવાના માટે. પછી ઓસામા બિન લાદેન ડાયરેક્ટ યુદ્ધ કરતો નહોતો યોદ્ધા તરીકે. પરંતુ અફઘાનિસ્તાનને નાણાકીય મદદ કરતો હતો. માણસો પૂરા પાડતો હતો અને શસ્ત્ર પૂરા પાડતો હતો. આ લોકોએ એક સંસ્થા ખોલેલી આઝમ અને બિન લાદેને. એનું નામ છે મકતબ અલ ખિદમત. મકતબ મકતબ અલ ખિદમત, MAK શોર્ટમાં. જેની મકતબ અલ ખિદમત એમ કે એનું શોર્ટ ફોર્મ મકતબનો M, અલનો A, ખિદમતનો K, MAK.
એની ઓફિસ બ્રુકલિન અને ટક્સનમાં હતી. એની ઓફિસ બ્રુકલિન અને ટક્સન, TUCSON, ટક્સન એરિઝોનામાં આવ્યું છે. અને એરિઝોના. એરિઝોનામાં હતી. એ લોકોનું કામ હતું યોદ્ધાઓને અફઘાનિસ્તાન પહોંચાડવાનું. ઓગણીસો 88માં અલ કાયદાની સ્થાપના કરી. દસ વર્ષ સુધી એટલે કે 1989 સુધી રશિયાના સૈનિકો અફઘાનિસ્તાનમાં રહેલા. 1989 સુધી રશિયાના સૈનિકો અફઘાનિસ્તાનમાં રહેલા. ત્યાં સુધી બિન લાદેન પણ ત્યાં જ રહ્યો. અને 1989માં જ્યારે રશિયાએ પોતાની સેના પાછી બોલાવી લીધી, ત્યારે ઓસામા એ ફરી પાછો સાઉદી અરેબિયા ગયો. સાઉદી અરેબિયાને પોતાને એવું લાગતું હતું કે ઓસામા બિન લાદેન અમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. એટલે એનો પાસપોર્ટ જપ્ત કરી લીધો. અને ઓસામા બિન લાદેને સાઉદી અરેબિયાની સરકારને એક યોજના બતાવી કે અફઘાન આરબ બોર્ડર એને સલામત રાખવા માટે કંઈક કરીએ. તો સાઉદી અરેબિયાએ એની યોજનાને તિરસ્કારથી નકારી કાઢી. લાદેને જોયું કે મારી સાઉદી અરેબિયામાં ઇજ્જત નથી, એટલે પછી એણે સાઉદી અરેબિયા છોડી દીધું. સૌથી પહેલો બોમ્બ મારો ઓસામા બિન લાદેને યમનની હોટલ યમન
યમન નામનો દેશ છે, એની એક હોટલ એદન એની ઉપર કરેલો. સૌથી પહેલો બોમ્બ મારો યમનની હોટલ એદન પર ઓસામા બિન લાદેને કરેલો. એનું કારણ હતું એની આસપાસ અમેરિકન સૈનિકોના ઘર હતા. એનું કારણ હતું એની આસપાસ અમેરિકન સૈનિકોના ઘર હતા. માઇકલ મુરે નામનો એક ફિલ્મ ડાયરેક્ટર છે. એણે 11 સપ્ટેમ્બર 11 સપ્ટેમ્બરના હુમલા પછી બીજા જ દિવસે એવું બયાન આપેલું કે વી ક્રિએટેડ ધ મોન્સ્ટર known as Osama bin Laden. known as KNOWN known as Osama bin Laden. એનો અર્થ એવો થાય કે આપણે મોટું કદાવર બેડોળ પ્રાણી જેનું નામ ઓસામા બિન લાદેન છે આપણે જ પેદા કર્યું છે. અમેરિકન વ્યક્તિ છે. એણે આવું બયાન આપેલું. સાથે એવું કીધેલું એણે કે ઓસામાએ જે આતંકવાદી સ્કૂલમાં તાલીમ લીધી એનું નામ CIA છે. CIA અને CIA એટલે અમેરિકાની મોટી જાસૂસી સંસ્થા. એટલે હકીકતમાં કે આ CIAમાં કંઈ ટ્રેનિંગ લેવા નથી ગયો. હા, પણ એમ કહે છે કે આ લોકોએ અમેરિકાવાળાએ જ કહે છે કે આ બિન લાદેનને ઊભો કર્યો. અને એનું કારણ એ હતું કે 1980માં જ્યારે રશિયન સેના 1980માં રશિયન સેના અફઘાનિસ્તાનમાં હતી ત્યારે અમેરિકાએ એટલે કે અમેરિકાની સંસ્થા CIA પાકિસ્તાનની સંસ્થા ISIના બ્રિગેડિયર મોહમ્મદ યુસુફ દ્વારા બિન લાદેનને સહાય કરેલી.
અમેરિકા અને રશિયા છે ને એકબીજાના કટ્ટર દુશ્મન છે. હમણાં બી થોડા વખત પહેલાં કર જ્યારે અમેરિકા ઈરાનનું કહેતું ને કે અમે આમ કરીશું ને કોરિયાને આમ કરીશું, તો રશિયન કહેતો અમે બી પાછા નહીં હટીએ, એવું રશિયાવાળાએ કીધેલું. એટલે અમેરિકા અને રશિયાની વર્ષોથી લડાઈ ચાલી રહેલી છે. આમને સામને નથી લડતા, કારણ કે બેઉની પાસે શસ્ત્ર એવા છે ને કે જો બે જણા આમને સામને લડે તો આખી દુનિયા જ ખલાસ થઈ જાય. એટલે બે જણા કદી લડતા નથી, પણ ફર્સ્ટ નંબર માટે બેઉની લડાઈ તો ચાલુ જ છે. તો રશિયાવાળા લોકોને પર હુમલો કરેલો ને અફઘાનિસ્તાન પર, તો અમેરિકાને ડાયરેક્ટ નહીં પણ આ રીતે પાકિસ્તાની સંસ્થા દ્વારા જે બધા પૈસા અને હથિયારો જે છે ને બિન લાદેનને પહોંચાડેલા છે. એટલે એ લોકોએ સામેથી બિન લાદેનનો કોન્ટેક્ટ કરીને બિન લાદેનને આટલો આગળ લાવ્યા. આ પેલું વાક્ય ખરું પડે છે ને, એ સ્ત્રી સ્વાપદ પર બેઠેલી હતી. નવ સપ્ટેમ્બર 2001 જ્યારે લાદેને અમેરિકા પર હુમલો કર્યો, વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડી પાડ્યું, ત્યાં સુધી અલ કાયદાના સંબંધો CIA સાથે હતા. હા, એ દિવસ એના આગલા દિવસ સુધી હા અલ કાયદા એટલે આ ઓસામા બિન લાદેનની સંસ્થાના સંબંધો. પણ અમેરિકાનું મિડલ ઇસ્ટના મુસ્લિમો સાથેનું વર્તન મિડલ ઇસ્ટ એટલે છે ને ઇઝરાયલ અને એની આજુબાજુના જે બધા દેશ છે ને, ઈરાક છે, ઈરાન છે, સાઉદી અરેબિયા જે છે, અફઘાનિસ્તાન છે, આ બધું મિડલ ઇસ્ટમાં ગણાય. પરંતુ અમેરિકાનું મિડલ ઇસ્ટના મુસ્લિમ દેશ પ્રત્યેનું વલણ અને ઇઝરાયલને એ જે મદદ કરે છે એ બિન લાદેનને પસંદ નહોતું. જો આ વાતોથી આટલી વાતોથી પ્રેક્ટિકલ 17-3 સાબિત થાય છે કે એન્ટીક્રાઇસ્ટને ઊભો કરનાર અમેરિકા છે. પ્રેક્ટિકલ 17 અને 16 પણ સાબિત થાય છે. સત્તર અને 16 કે એન્ટીક્રાઇસ્ટ અમેરિકાનો દ્વેષ કરે છે. દાનિયેલ 8:23 ગહન વાતો સમજનાર એ પણ બિન લાદેનના જીવનથી સ્પષ્ટ થાય છે કે એની પાસે જબરદસ્ત જ્ઞાન છે. હવે જેનું જ્ઞાન કેવું છે આપણે ખાલી જોઈએ. 11 સપ્ટેમ્બર 2001નો જેણે હુમલો કર્યો એના પરથી એ હુમલામાં 2996 માણસો માર્યા ગયા.
11 સપ્ટેમ્બર 2001 આ હુમલામાં 2996 લોકો માર્યા ગયા. સપ્ટેમ્બર 11 સપ્ટેમ્બર 2001 2996 એટલા મૃત્યુ પામ્યા, 25,000 ઘાયલ થયેલા. અમેરિકાના 4 પ્લેન એમાં વાપર્યા. અમેરિકામાંથી 4 પ્લેન હાઈજેક કર્યા. એક પ્લેન હતું અમેરિકન એરલાઇન ફ્લાઇટ 11 એરલાઇન ફ્લાઇટ 11. બીજું હતું યુનાઇટેડ એરલાઇન્સ ફ્લાઇટ 175. આ બે પ્લેનને વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર ફોડી નાખેલા. વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર ફોડી નાખેલા, અથડાયેલા. બીજી ફ્લાઇટ હતી અમેરિકન એરલાઇન્સ ફ્લાઇટ 77. એરલાઇન્સ ફ્લાઇટ 77. આણે અથાડી નાખેલું પેન્ટાગોન પર. ફ્લાઇટનું નામ છે અમેરિકન એરલાઇન્સ ફ્લાઇટ 77. હા, પેન્ટાગોન એટલે લગભગ મને ચોક્કસ ખ્યાલ નથી, પણ પેન્ટાગોન એ કે જ્યાં જેમ આપણે દિલ્હીમાં મોદી બેસે ને એવી રીતે જગ્યા છે પેન્ટાગોન, કે જ્યાં એ લોકોના પ્રેસિડેન્ટ બેસે. મને ચોક્કસ નથી ખબર. ચોથું પ્લેન હતું યુનાઇટેડ એરલાઇન્સ ફ્લાઇટ 93. યુનાઇટેડ એરલાઇન્સ ફ્લાઇટ 93. પણ એ ફેલ ગયેલું, એ વચ્ચે તૂટી પડેલું. પહેલું પ્લેન જે વર્લ્ડ ટ્રેડ સેન્ટર હતું એના ઉત્તર બાજુના ટાવર પર 80મા માળે અથડાયેલું. એનું ઉત્તર બાજુના ટાવરમાં, નોર્થ ઉત્તર બાજુના ટાવરમાં અથડાયેલું 80મા માળે 80. એ પ્લેનની અંદર 75,708 લીટર પેટ્રોલ હતું. 708 લીટર. એ પ્લેન અથડાયું પછી બધા મીડિયાવાળા આવી ગયા અને મીડિયાવાળા બધું લાઈવ કરતા હતા, ચારે બાજુ ફોટા અને વિડીયો ને બધું દેખાડતા હતા. અને ત્યાર પછી બીજું પ્લેન જે છે 18 મિનિટ પછી ત્યાં મોકલ્યું. એટલે છે ને મીડિયામાં વિડીયોમાં આવી જાય એના માટે બીજું પ્લેન 18 મિનિટ પછી મોકલ્યું. એણે દક્ષિણ બાજુના ટાવરમાં 60મા માળે અથડાવી દીધું.
દક્ષિણ બાજુના ટાવરમાં 60માં મારે અથડાયું. ઓગણીસ આતંકવાદીઓનો એણે ઉપયોગ કર્યો. 19. એમાંના કેટલાક 1 વર્ષથી અમેરિકામાં રહેતા હતા. અને ત્યાં જ પ્લેન ઉડાવવાની ટ્રેનિંગ લેતા હતા. અને બીજા આતંકવાદી મહિના પહેલાં જ આવેલા. ઓગણીસ આતંકવાદીઓ હથિયાર સાથે આરામથી એરપોર્ટમાં ઘૂસી ગયેલા. ખરેખર એટલું જબરદસ્ત સ્ક્રીનિંગ થતું હશે કે તમારે પાસે 100 હોય ને તો એ ખબર પડી જાય. મારા કોઈ હથિયાર સાથે કેમ ના ઘૂસી ગયા, એણે કઈ આઈડિયા વાપરેલી કે જેને કારણે હથિયારો સ્ક્રીનિંગમાં આવ્યા જ નહીં, એ જ ખ્યાલ નહીં આવતો. એણે એવા પ્લેન પસંદ કરેલા કે જે ત્યાંથી જ ઉપડતા હોય, મતલબ અમેરિકાથી જ ઉપડતા હોય, લાંબી ટૂર પર જતા હોય, અને એટલે પેટ્રોલની ટાંકી ફૂલ હોય. વિચાર કરો કેટલું ભયંકર દિમાગ. એ લોકોના જ પ્લેન, એ લોકોનું જ પેટ્રોલ. અને પેટ્રોલ જે છે ને એ કદી તમે છે ને ખાલી છે ને આટલી કાચની બોટલ ને એમાં પેટ્રોલ લઈને ઉપર પર દીવા જેવું બનાવીને ખાલી સળગાઈને ફેંકો ને, બોમ્બની જેમ ફૂટે. અને ચારે આટલું જ પેટ્રોલ હોય પણ બોમ્બની જેમ ફૂટે. હા, હવે વિચાર કરો, એક પ્લેનની અંદર 75,000 75,000 એવું હોય પેટ્રોલ, અને બરાબર વચ્ચેના માળે ભટકાવે, એ બ્લાસ્ટ થાય ચારે બાજુ. આમ ઉપરના માળ બી એમને તૂટી પડે, તૂટીને કંઈ પડે, નીચે જ પડે ને, એની પર જ પડે ને, એટલે બાકીનાને તોડી નાખે. કેટલું ભયંકર દિમાગ દોડે. 150 માળની આ બિલ્ડિંગો હતી અને બરાબર વચ્ચે એણે આ પ્લેનો અથડાયા. પછી બીજો થેસાલોનિકી બીજો અધ્યાય ત્રીજી ક્રમ, જેમાં લખ્યું છે પાપનો પુરુષ અને વિનાશનો પુત્ર. જો બીજો થેસાલોનિકી બીજો અધ્યાય ત્રીજી ક્રમ, પાપનો પુરુષ. બીજો થેસાલોનિકી બીજો અધ્યાય ત્રીજી ક્રમ, પાપનો પુરુષ વિનાશનો પુત્ર. આ નામ પણ જોઈને સૂટ થાય છે ને, વિનાશનો પુત્ર. જબરદસ્ત નાશ કરે. પાપનો પુરુષ, વિકરાળ ચહેરાનો, બધા નામ જે છે ને એ ફક્ત આને જ સૂટ થાય છે કે હા, આ માણસ જે છે એ ખરેખર આવો જ છે. હા, તિરસ્કાર પાત્ર પુરુષ. ત્યારથી અમેરિકા એને શોધતું હતું. 2001થી 11મી સપ્ટેમ્બરથી. તો જે પ્રમાણે ન્યૂઝ મળ્યા છે એ પ્રમાણે 2 મે 2011. એટલે વિચાર કરો, એક જ માણસ જે વડાપ્રધાન નથી, પ્રેસિડેન્ટ નથી, 2 મે 2011 એ અમેરિકાવાળાના હાથમાં આવી ગયો પાકિસ્તાનની અંદર. બિલાલ ટાઉન
પાકિસ્તાનનો બિલાલ ટાઉન, એબોટાબાદ. પાકિસ્તાનનો બિલાલ ટાઉનની અંદર બિલાલ ટાઉન એમાં એબોટાબાદની અંદર રાત્રે 1 વાગે એવું કહે છે કે એનું મરણ થયું. અને અમેરિકા એવું વિચારેલું કે કોઈ પણ દેશ એ લાદેનની બોડી નહીં સ્વીકારે. અને જો એને કબરમાં દાટીશું તો પેલા સદ્દામ હુસેનની કબર બનાવીને તો લોકો સદ્દામ હુસેનની પૂજા કરે છે. એટલે કે કાલ ઉઠીને બિન લાદેનની બી પૂજા કરે. એટલે કે છે કે આપણે એને સમુદ્રમાં જ નાખી દઈએ. એટલે એવું કે છે કે એ લોકોએ સમુદ્રમાં એને દફન કર્યો. સમુદ્રમાં દફન કર્યો કે સમુદ્રમાં નાખી દીધો, પણ એ લોકોએ કશી વાતો બરાબર જાહેર કરી નથી. અને આપણે પ્રેક્ટિકલ 13 મોદિયા જોતા હતા એક શ્વાપદ શામાંથી નીકળતું જોયું? સમુદ્રમાંથી. અરે એ વાત એંગાડી બિન લાદેન માટે જ એ સાબિત થયું. પ્રેક્ટિકલ 13 ને પહેલી જ કલમ છે. એ વાત અહીંયા એના માટે એ સાબિત થાય છે. એટલે એન્ટી ક્રાઇસ્ટને લઈને જેટલી બી કલમો જે છે ને એ બધી કલમો જો કોઈના માટે સાબિત થતી હોય ને તો આ એક જ જગ્યાએ. હવે ભલે અમેરિકાવાળા એવું કહેતા હોય કે ભાઈ અમે એને મારી નાખ્યો અને અમે એને સમુદ્રમાં દફન કરી નાખ્યો, પણ એન્ટી ક્રાઇસ્ટ મરેલામાંથી જીવતો થઈને તો નથી જવાનો. કંઈક એ અધિકાર ફક્ત પ્રભુજી પાસે. બીજો કોઈ માણસ પોતાને જીવતો કરીને પાછો આવી શકતો નથી. પણ બાઇબલમાં સ્પષ્ટ લખેલું છે એને મરણતોલ ઘાયલ થયેલો જીવે. અને બાઇબલ આજ સુધી ખોટું પડ્યું નથી ને ભવિષ્યમાં ખોટું પડવાનું નથી. એટલે અમેરિકાવાળાથી આના બારામાં કોઈક ને કોઈક જગ્યાએ ગફરત થઈ ગયેલી છે. કાં તો એને મારવામાં, કાં તો મારી નાખ્યો છે એ બાબતમાં, કાં તો દફન કરવામાં કોઈક ને કોઈક જગ્યાએ ભૂલ થઈ છે. કાં તો જો ખરેખર કોઈ બોડી એ લોકોએ દફન કરી જ નાખી છે તો એ લાદેનની નહીં હોય. કદાચ કોઈ બીજાને લાદેન સમજીને એ લોકોએ દફન કરી નાખ્યું. પણ એક વસ્તુ ચોક્કસ છે કે લાદેન જે છે એ ઘાયલ થયેલો ચોક્કસ છે. કારણ કે એ બાઇબલની અંદર લખવામાં આવેલું જ છે કે ભાઈ એને મરણતોલ ઘાયલ થયેલો જોયો. બરાબર. અને બીજું વાંચીએ આપણે શેખરિયા 11મો અધ્યાય અને વાંચવાની 17મી કલમ. શેખરિયા 11 અને 17. બહુ વાર લાગે તો કાઢતા. અફસોસ આટલું ઓળાને તજી દેનાર નકામો પાળક, આપણે એનું જ નામ છે એન્ટીક્રાઇસ્ટનું નામ. હા, તેના હાથ પર તથા તેની જમણી આંખ પર તલવાર આવશે. તેનો હાથ છેક સુકાઈ જશે ને તેની જમણી આંખ છેક આંધળી થઈ જશે. હા, એટલે એન્ટીક્રાઇસ્ટ આટલો તો ઘાયલ થયેલો જ છે કે એનો એક હાથ જે છે એ છેક સુકાઈ જશે અને એની જમણી આંખ જે છે એ તો બિલકુલ આંધળી થઈ ગઈ હશે. એટલે જ્યારે બી પ્રગટ થશે ને ત્યારે એની એક આંખ છે ને ફૂટેલી હશે અને એક હાથ એનો ખરાબ થઈ ગયેલો હશે, કાં તો કપાઈ ગયેલો હશે, કાં તો ખરાબ થઈ ગયેલો હશે. પણ ઠૂઠો અને લંગડો આ કાણીઓ બરાબર એવો એન્ટીક્રાઇસ્ટ પણ છતાં આખી દુનિયાને હલાવી નાખશે એવી રીતે આવશે. એટલે અમેરિકાએ નો ડાઉટ એને માર્યો છે વાત ચોક્કસ છે, પણ દફન કરવામાં તો ચોક્કસ કોઈને કોઈ જગ્યાએ ભૂલ થઈ ગયેલી છે બાઇબલમાં લખવા પ્રમાણે કંઈક ને કંઈક. પણ ઈશ્વર કહે છે કે જીવોના નામ જીવનના પુસ્તકમાં લખેલા છે
એ લોકોને જ્યારે આ ઊભો થશે ને ત્યારે આશ્ચર્ય નહીં થાય, ખબર છે તેને આ તો આવવાના છે. એટલે આ રહસ્ય ઈશ્વરે ઘણા બધા લોકોને આપ્યું હશે અને ઘણા બધા લોકો એ બચી હશે, પણ આ છે એન્ટી ક્રાઇસ્ટ. જેમ જેમ આગળ વધશો એમ એમ હજુ પણ મજા જે છે એ આવતી જશે, અને એન્ટી ક્રાઇસ્ટ હજુ કેવું કરશે, શું કરશે, ત્યાં આપણે જોઈશું. હાલેલુયા.